કાઢ્યું તે ચોપડી કાઢી દે. અરે આ બુકમાં અલગ અલગ કોટ છે. હવે આટલી ગરમીમાં તારે કોટ ખરીદવા છે? બે કોટ એટલે સેન્ટેન્સ. લોકોએ કહેલા સુવાક્યો. એમાં ગાંધીજીએ એવું કીધું છે કે સિમ્પલ લિવિંગ હાઈ થિંકિંગ. હા, સાદું જીવન ને ઉચ્ચ વિચાર. હા. તને ખબર છે અત્યારે આ વાક્યને સૌથી વધારે કોણ અમલ કરે છે? સિમ્પલ લિવિંગ હાઈ થિંકિંગ કોણ અમલ કરે છે? ભણેલા ગણેલા બેરોજગારો. આ લોકો એકચ્યુઅલી સિમ્પલ લિવિંગ હાઈ થિંકિંગમાં જ ફરે છે, કેમ કે હાથમાં નોકરી, પૈસો, કરિયર કશું છે જ નહીં. મોટા મોટા વિચારો કરીને નવરા બેસી રહે અને પછી મનને સંતોષવા આડી આવડી વાતો કરે. કેવી? આજે કે જમણા હાથમાં ખંજવાળ આવે છે ને, પૈસા આવશે. એવું કે? હા, કે મારા બે દાંત વચ્ચે ગેપ છે ને એટલે કે લાઈફમાં પૈસો આવશે. આજે કે અગાસી પર ઘોડ બેઠેલું જોયું ને એટલે પૈસો આવશે. આવું બધું? હાલા પૈસા માટે. અહીંયા અમદાવાદમાં મેં એક જણને પૂછેલું. હા. મેં કીધું કાશીનું મરણ, સુરતનું જમણ, તો અમદાવાદનું શું? હા. તો મને કે 100 રૂપિયા આપો તો કહું. મેં કહું રેવા દે, મને ખ્યાલ આવી ગયો. આવું બધું છે. મૂકી દે ચોપડી, મૂકી દે. અરે બધા બહુ મસ્ત સુવાક્યો છે. જો, હું છે? માણસની ઓળખ એની સુંદરતાથી નથી થતી. હા, આઈ કાર્ડ થી થાય છે. અલા, એવું છે આમાં? મેં પૂરું કર્યું મારી રીતે. એ યાર, આ જો બીજું, મંजिल अक्सर उन्हीं को मिलती है. હા, जिनको ग्राउंड फ्लोर पे घर नहीं मिलता. અલા યાર, માં નહીં વાંચું. તો મૂકી દે, મને નહીં મજા આવતી, મૂકી દે. Stay tuned with Kishore Kaka only on Radio City 91.1.